ખેડબ્રહ્મા શહેરમાં બજારમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા શહેરમાં ધાણી, ખજૂર, હાયડા અને પિચકારી તેમજ રંગબેરંગી કલરના સ્ટોર ખુલ્યા છે। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને ખેડબ્રહ્મા શહેરની બજારમાં રંગબેરંગી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ધાણી, ખજૂર, હાયડા અને તેમજ અલગ અલગ વેરાયટી તેમજ પિચકારીઓ તેમજ રંગોના સ્ટોર ગોઠવાઈ ગયા છે। ગત વર્ષે મકાઈના ભાવ ઓછા હોવાથી ધાણીના ભાવ ઓછા હતા, જોકે ચાલુ વર્ષે નાની મોટી ધાણી, ખજૂરના ભાવમાં વધારો નોંધાયો છે। હાયડા તેમજ પિચકારી તેમજ ઘટાડો જોવા મળ્યો છે। આ પર્વને રંગે ચંગે ઉજવણી કરવા લોકો ઉત્સાહપૂર્વક ધાણી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। હોળી ધૂળેટી પર્વ નજીક આવતા જ ખેડબ્રહ્મા શહેરમાં બજારમાં ધીરે ધીરે હલચલ વધવા પામી છે। હોળી પર્વ પર ધાણી, ચણા, ખજૂર વગેરેનું મહત્વ હોવાથી હાલ બજારમાં આવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે। વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગોનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે। હોળી ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નાના ભૂલકાઓમાં વિવિધ કાર્ટૂન વાળી પિચકારીઓ તેમજ હોટ ફેવરિટ। જોકે રંગોની વાત કરવામાં આવે તો ખાસ કરીને લોકો અર્બનના રંગોનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે। હોળીના પર્વનું બજારમાં માહોલ જોવા મળતો નથી, પણ ગરાગીમાં મહામંદી જેવું માહોલ જોવા મળી રહ્યું છે। હવે 2 દિવસની આડે હોવાથી ધીરે ધીરે ગરાગી ચાલુ થઈ છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। હોળીની 4 દિવસ બાકી છે અને ગરાગીમાં કોઈ સાર છે નહીં। મંદીનો માહોલ જેવો લાગે છે। કલર, પિચકારી આટલું બધું માલ લાવેલા હોવા છતાં ગરાગી કોઈ છે નહીં અને અમને આશા છે કે આટલા દિવસની અંદર થોડો માલ વેચાઈ જાય અને અમારે ગરાગી થાય।